આપણે બધા શ્વાસ લઈએ છીએ ખરું ને, એ પણ સતત, એના વિશે સહેજ પણ વિચાર્યા વગર. પણ ક્યારેય મનમાં સવાલ થયો છે કે દરેક શ્વાસની અંદર ખરેખર શું ચાલી રહ્યું હોય છે? ચાલો આજે આ જ અદ્ભુત સફર પર નીકળીએ. તો સવાલ એ છે કે દરેક શ્વાસમાં શું થાય છે? વેલ, આનો જવાબ આપણને આપણા શરીરની એક એવી સિસ્ટમ તરફ લઈ જશે જે જેટલી નાજુક છે એટલી જ શક્તિશાળી પણ છે. તો ચાલો તૈયાર થઈ જાઓ શ્વાસની અંદરની દુનિયામાં એક ડૂબકી મારવા માટે. આપણી આખી સફરને આપણે 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં શ્વાસોચ્છ્વાસ અને શ્વસન વચ્ચેનો ફરક સમજીશું. પછી હવાનો માર્ગ જોઈશું, ફેફસાની અંદર શું છે એ જાણીશું, વાયુઓનું આદાનપ્રદાન કેવી રીતે થાય છે એ સમજીશું અને છેલ્લે શ્વાસ લેવાની આખી પ્રક્રિયા પર એક નજર કરીશું. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. જુઓ, શ્વાસોચ્છ્વાસ અને શ્વસન આ 2 શબ્દો આપણે ઘણીવાર એકબીજાના બદલે વાપરીએ છીએ. પણ શું આ બંને એક જ છે? ચાલો જોઈએ કે વિજ્ઞાન આ વિશે શું કહે છે. શ્વસન આ કોઈ ફેફસાની ક્રિયા નથી. ના, આ તો એક માઇક્રોસ્કોપિક લેવલનો ચમત્કાર છે જે આપણા શરીરના અબજો કોષોની અંદર થાય છે. તમે એને એક નાનકડા પાવર પ્લાન્ટ જેવો સમજી શકો, જે આપણે ખાધેલા ખોરાકને લઈને એને જીવન જીવવા માટેની ઊર્જામાં ફેરવે છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. શ્વાસોચ્છ્વાસ એટલે શું? એ એક ડિલિવરી ટ્રક છે જેનું કામ છે ઓક્સિજનરૂપી કાચો માલ ફેક્ટરી સુધી એટલે કે આપણા કોષો સુધી પહોંચાડવાનું. અને શ્વસન એ છે ફેક્ટરીની અંદર ચાલતી અસલી પ્રોડક્શન પ્રોસેસ જ્યાં ઊર્જા બને છે. સિમ્પલ છે, એક વગર બીજું શક્ય જ નથી. ઓકે, તો હવે આપણને શું અને શા માટે એ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ ક્યાં અને કેવી રીતેની. ચાલો આપણે જાતે જ એક હવાના અણુ બની જઈએ અને આખી મુસાફરી કરીએ. જોઈએ કે શરીરમાં ક્યાં ક્યાંથી પસાર થવાનું થાય છે. અને આ રહ્યો આપણી સફરનો નકશો, માનવ શ્વસન તંત્ર. હા, પહેલી નજરે થોડું જટિલ લાગી શકે છે, પણ ચિંતા ન કરો. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું, એક પછી એક અંગને સમજતા જઈશું. તો સફરની શરૂઆત થાય છે નાકથી. અહીં હવાને ફિલ્ટર કરવામાં આવે છે, એમાં ભેજ ઉમેરાય છે અને એને ગરમ પણ કરાય છે. જાણે કોઈ વીઆઈપી મહેમાન માટે બધી તૈયારીઓ થતી હોય. ત્યાંથી આગળ વધીને હવા કંઠનળી અને સ્વરપેટીમાંથી પસાર થાય છે. અને અહીં ઘાટી ઢાંકણ એકદમ સતર્ક ટ્રાફિક પોલીસની જેમ એ વાતનું ધ્યાન રાખે છે કે હવા અને ખોરાક ભૂલથી પણ ખોટા રસ્તે ન ચડી જાય. હવે હવા પહોંચે છે શ્વાસનળીમાં. આને શ્વસનતંત્રનો મેઇન હાઇવે કહી શકાય. એક એવી મજબૂત પણ લવચીક પાઇપ જે હવાને સુરક્ષિત રીતે ફેફસા તરફ લઈ જવા માટે જ બનેલી છે. અને લો, આપણે પહોંચી ગયા આપણી મંઝિલ પર, આપણી સફરના કેન્દ્રમાં ફેફસા. આ એ જ અદ્ભુત અંગો છે જ્યાં જીવન આપનાર વાયુઓના આદાનપ્રદાનનો અસલી જાદુ થાય છે. તો સવાલ એ છે કે આ મેઇન હાઇવે આગળ જઈને ક્યાં ખુલે છે? વેલ, એ કોઈ એક જગ્યાએ અટકતો નથી. એ તો એક વિશાળ નેટવર્કમાં ફેરવાઈ જાય છે. જુઓ, અહીં આ હાઇવે 2 મોટા રસ્તાઓમાં વહેંચાઈ જાય છે. આ શાખાઓને કહેવાય છે શ્વાસવાહિની. એક જાય છે જમણા ફેફસામાં અને બીજી ડાબા ફેફસામાં. અને અહીંથી તો જાણે એક ઊંધા ઝાડની રચના શરૂ થાય છે. આ શ્વાસવાહિનીઓ આગળ જતાં નાની નાની ડાળીઓમાં વહેંચાતી જાય છે, જેને શ્વાસવાહિકાઓ કહેવાય છે. અને આખું નેટવર્ક એટલું ફેલાયેલું છે કે એ ફેફસાના છેક ખૂણે ખૂણા સુધી પહોંચી જાય છે. આ ફેફસા ખૂબ જ નાજુક હોય છે, એટલે જ પાંસળીના પિંજરામાં સુરક્ષિત રહે છે. અને એની બરાબર નીચે છે ઉરોદર પટલ, જે આખી શ્વાસ લેવાની પ્રક્રિયાનું મુખ્ય એન્જિન છે. આ જ શક્તિશાળી સ્નાયુ છે જે શ્વાસને અંદર ખેંચવાનું અને બહાર ધકેલવાનું કામ કરે છે. તો અત્યાર સુધીમાં આપણે હવાના આખા રસ્તાને જોયો અને ફેફસાની રચના પણ સમજી. હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સફરના સૌથી મહત્વના પડાવ પર, એ જગ્યા જ્યાં અસલી જાદુ થાય છે, જ્યાં જીવન બચાવવાનું કામ થાય છે. આપણા શ્વાસના પ્રવાસના છેક છેડે લાખો નાના નાના ફુગ્ગા જેવી રચનાઓ આવેલી છે. આને કહેવાય છે વાયુકોષ્ઠો. અને ખબર છે, આ લાખોની સંખ્યામાં હોય છે. એટલા બધા કે જો એ બધાને સપાટ પાથરવામાં આવે તો એક આખી ટેનિસ કોર્ટ ભરાઈ જાય. આ વાયુકોષ્ઠો કંઈ ખાલી હવાના ફુગ્ગા નથી, એ તો આખા શ્વસનતંત્રના વર્કિંગ સેન્ટર છે, સમજી લો. અહીં જ એ જાદુઈ લેવડ-દેવડ થાય છે. જીવન માટે જરૂરી ઓક્સિજન લોહીમાં બળે છે અને નકામો કાર્બન ડાયોક્સાઇડ લોહીમાંથી બહાર નીકળે છે.
આ આખી પ્રક્રિયા એકદમ પરફેક્ટ રીતે ગોઠવાયેલા ડાન્સ જેવી છે. ઓક્સિજન લોહીના લાલ કણો સાથે જોડાઈને શરીરના દરેક ભાગ સુધી પહોંચે છે. અને બરાબર એ જ સમયે લોહી પોતાની સાથે લાવેલો કાર્બન ડાયોક્સાઇડનો કચરો અહીં ઉતારી દે છે, જે પછી શ્વાસ દ્વારા બહાર નીકળી જાય છે. ઓકે, તો આપણે બધા અલગ અલગ ભાગોને તો સમજી લીધા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને આખી તસવીર જોવાનો. ચાલો જોઈએ કે શ્વાસ લેવાનું આખું ચક્ર કામ કેવી રીતે કરે છે. તો શ્વસનના આ 5 મુખ્ય સ્ટેપ્સ છે. પહેલું, ફેફસામાં હવાની અવરજવર. બીજું, ફેફસા અને લોહી વચ્ચે વાયુઓની આપ-લે. ત્રીજું, લોહી દ્વારા આ વાયુઓનું આખા શરીરમાં વહન. ચોથું, લોહી અને શરીરના કોષો વચ્ચે વાયુઓની આપ-લે. અને પાંચમું, છેવટે, કોષો દ્વારા ઓક્સિજનનો ઉપયોગ કરીને ઊર્જા બનાવવી. આખી એક ચેઇન રિએક્શન છે જે આપણને પડે પળ જીવંત રાખે છે. આ આખી પ્રક્રિયા ખરેખર તો એકદમ પરફેક્ટ રીતે ગોઠવાયેલી સિમ્ફની જેવી છે, જે દિવસમાં હજારો વખત આપણી જાણ બહાર જ વાગતી રહે છે. આપણા ધ્યાન આપ્યા વગર દરેક પળે એકદમ તાલમેલમાં કામ કરતી રહે છે. 22,000. વિચાર કરો, દિવસમાં લગભગ 22,000 વખત. આ આંકડો જ આપણને યાદ અપાવવા માટે પૂરતો છે કે આ ઓટોમેટિક ચાલતી પ્રક્રિયા આપણા જીવન માટે કેટલી જરૂરી છે. અને આ જ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આ સિસ્ટમ આપણા જીવનની દરેક સેકન્ડને સપોર્ટ કરે છે, તો શું થાય જ્યારે આ નાજુક સિસ્ટમમાં કોઈ ગડબડ થાય? શ્વાસ એ જ જીવન છે. એટલે આ નાજુક છતાં અત્યંત મહત્વની સિસ્ટમની સંભાળ રાખવી એ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી બાબતોમાંની એક છે. આના પર જરૂર વિચારજો.